ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ગુજરાતના ભાજપના ટોચના નેતાઓ 2 દિવસના દિલ્હી પ્રવાસે જઈ રહ્યા છે। 19 જાન્યુઆરીએ નામાંકન અને 20 જાન્યુઆરીએ અધ્યક્ષની જાહેરાતની પ્રક્રિયામાં ભાગ લેવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના અગ્રણીઓ દિલ્હી જશે। રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયામાં પ્રસ્તાવક તરીકે ભાગ લેવા માટે અનેક વરિષ્ઠ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 17માં ફરજ બજાવતા સેનેટરી સબ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર ગડિયલ લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે। એક કર્મચારીની રજા સરભર કરવાના બદલામાં આરોપી સેનેટરી સબ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર ગડિયલે 2000 રૂપિયાની લાંચની માગણી કરી હતી અને રકઝક બાદ 1000 રૂપિયા લેવાનું નક્કી કર્યું હતું, પરંતુ ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે છટકું ગોઠવી આરોપીને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધો હતો। અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા એક પાન પાર્લરમાં માત્ર 40 રૂપિયાના સિગરેટ અને સિંગ ભજીયા ન મળતા એક નબીરાએ પાન પાર્લર પર ધમાલ મચાવી હતી। દુકાનદારે માલ સામાન ઉધાર ન આપ્યાની અદાવત રાખીને આ શખ્સે પાન પાર્લરમાં તોડફોડ કરી હતી, જેમાં આ શખ્સે દુકાનના કાઉન્ટરથી લઈને સામાન પર લાકડીના ઘા ઝીકીને સામાનને નુકસાન પહોંચાડ્યું હતું, તેમજ દુકાનદારના દીકરાએ તોડફોડ કરતા રોકતા તેને પણ માથામાં લાકડી મારીને પોતાનો રોષ ઠાલવ્યો હતો। ત્યારે સાબરમતી પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે।